જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 34 હે માનવ, અમારી વાત તમને મૂર્ખ બનાવવાની વાત નથી, મનન કરવા લખીએ છીએ. તો સતાર સાહેબે વાત જીવને ઘણી ચોખવટ જીવને મનન કરવા જણાવી હતી. પછી આ અમારી મનન કરવાની વાત માનવ હિતકારી યુટ્યુબમાં જાહેર કરીએ છીએ. અને છતાં પણ અમારી મનન કરવાની વાત અને અમારા અને સતાર સાહેબના વચ્ચેના સમયમાં વાતમાં મોકળા મેદાનમાં માનવને મૂર્ખ બનાવવાની વાત મનન કરો. ખૂબ જ જાણવા મળશે કે વચ્ચેના સમયમાં જીવને મૂર્ખ બનાવનાર કરોડો મોક્ષદાતારોએ જીવને અંધારામાં ધકેલી દીધા હોય તેવું નથી લાગતું? જુઓ કેવા અંધારામાં નાખ્યા કે પ્રગટ પ્રભુને ગોતવા પડે. તો સતાર સાહેબે વાણીમાં કીધું છે કે સગુણ નિર્ગુણની હોત નિશાની, બરાબર? તો અમો માનવને મનન કરવા જણાવીએ છીએ કે પહેલા સદગુરુ દ્વારા નયનોથી દર્શન કરો અને પછી પરમાત્માને પિંડમાં ભજો. અને સાક્ષી પુરાવો પરમાત્માના જ્ઞાનીના પણ મળી જાય છે. તો કહેવાનું તે થાય છે કે અમારી અને સતાર સાહેબ વચ્ચેની જગ્યામાં ખૂબ જાહેરાતો ચાલે છે, જે જીવને મૂર્ખ બનાવવાની. તો કે નિજનું ઘર ગોતવું પડે, નહીતર પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે ખોજી મળે તો તુરંત મિલ જાવું એક પલકી તલાશ મેં. હે માનવ, મનન કરો. હે માનવ, આ તો જાહેર વાતો છે, તો મનન કરો. તો અત્યાર સુધી પરમાત્માના જ્ઞાનીઓ ટૂંકા શબ્દોમાં વાણીથી સમજાવતા, અને અમો જાહેરાતથી મનન કરવા જાહેરમાં મનન કરવા લખીએ છીએ કે હે જીવ, સૃષ્ટિના સર્જન પછી ચોખવટથી વિવરણ પહેલી જ વાર બહાર પડે છે, છતાં પણ મનન કરો. તો હે માનવ, અમારું કહેવું તે થાય છે કે હે હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, યહૂદી, આ અવતારી દેવોના ધર્મને છોડી અને નિજ આત્માનું કલ્યાણ કરી લ્યો, જેથી આ અવતારી દેવોના 3 લોકમાંથી જન્મ મરણ મટી જાય. અને હે માનવ, તું અમર બની જા. મનન કરો રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં કહ્યું છે કે બ્રહ્મ છે તે દેવોના દેવ છે. જુઓ, વાતને બરાબર સમજજો. બ્રહ્મ શબ્દ વાપરો છે, બ્રહ્મા નહીં. તો આ જગતમાં આપણને બ્રહ્મના દેવ, બ્રહ્મની પરખ કરાવે એવા સદગુરુની જરૂર ખરી કે નહીં? તો બ્રહ્મને ઓળખાવે એવા સદગુરુની જરૂર તો ખરી જ. અને એવા સદગુરુને પણ દેવોના દેવ કહેવાય છે, કેમ કે એ જ પરમાત્માના અંશ સ્વરૂપે સગુણ દેહ ધરીને જગતના જીવને બ્રહ્મા અને બ્રહ્મની પરખ કરાવવા માટે આવે છે. તો જેમણે આવા સત્ય સદગુરુની પરખ કરી અને બ્રહ્મને જાણી લીધા અને એમના નામનું ભજન કરી લીધું, એમને જન્મ મરણથી મુક્તિ મળી જાય છે. એટલે હે માનવ, વસ્તુનો વિચાર કરીને વસ્તુને ઓળખ કરવી. કેમ કે આ 5 તત્વ અને 3 ગુણ તો વિવિધ રીતે કે વિવિધ ભાતથી વિસ્તરેલા છે. તો એ બધું જે નામ રૂપનો જ્યાં સુધી વિસ્તાર છે, એ બધું મિથ્યા માયા જ માનીએ. જે આપણને વાંચન કે કોઈ વાત સાંભળવામાં આવ્યું હોય કે શેષનાગ, વૈકુંઠ, ગૌલોકપુરી આદિ એ બધા વચન વિલાસ ભેદ ભ્રમ જ માનવા. આ તો નથી જ્યાં ઉર કે નથી સર્જ્યો કહું તે કોણ? તો તે છે બ્રહ્મ. તો એ બ્રહ્મને સદગુરુની કૃપાથી અહીં તહીં આરપાર છે તે જાણી શકાય છે. પછી સદગુરુ સમજાવે છે કે પ્રથમ તો બ્રહ્મ દેહ ભીતર જ છે, પણ જગતનો જીવ બહાર ખોજ કરવામાં ભૂલો પડ્યો છે. અને આ ઇન્દ્રિય કાયના સુખ એ સત્ય કરીને જીવે એ જ સુખ માની લીધા છે. પરંતુ સાચું સુખ તો ગમે તે સંયોગે પામીને, એટલે ગમે તેમ કરીને સાચા સદગુરુને ભેટો મારા ભાઈ. એમના ઉપદેશ લઈને હૃદયમાં ધરવાનું કહે છે. તો જેમ સદગુરુ ભીતર સુરતા ભજન કરવાનું શીખવે છે, તો એમ ભીતર આવતા જ બુદ્ધિનો પ્રકાશ ભરો કે જે મને મારા સદગુરુએ જ્ઞાન આપ્યું એ મુજબ પ્રશ્ન થવા જોઈએ કે આ દેહ કોણ છે, હું કોણ છું, અને આ જગતને કેને માન્યું છે? તો એવા મનહી મન પ્રશ્નો થવા જોઈએ. અને સદગુરુ પાસેથી એમના સાચા ઉત્તર સત્યજ્ઞાની પાસેથી 100% મળે જ, જો પ્રશ્ન કરો તો. અને જો આપણને સદગુરુએ નિરખ પરખ કરાવી હોય એ રીતે જો સાચા ઉત્તર ન મળે તો એ સત્યજ્ઞાની નથી જ એમ માનવું.
તો આ બધું દાસલાલ એમ વિચારીને કહે છે તો આપણને એકતા જ્ઞાન ઉપજે, કારણ કે એમને સદગુરુ પ્રવીણરામ સત્યજ્ઞાની છે એ જાણી લીધું છે અને એ જ અખંડ બ્રહ્માંડને જાણનારા એ એક જ છે એમ દાસલાલે સદગુરુ કૃપાથી જાણી લીધું. જય સદગુરુદેવ. બ્રહ્મ રે દેવો ના દેવ રે, બીજા નહીં કોઈ રે, વસ્તુનો વિચાર કરી વસ્તુ ઓળખીએ, પાંચ તત્વ ત્રણ ગુણો રે, વિસ્તરે વિવિધ બાતે રે, નામ રૂપ જ્યાં સુધી રે, મિથ્યા માયા માનીએ રે, બ્રહ્મ રે દેવો ના દેવ રે, શેષનાગ આદિ દેખે રે, વૈકુંઠ ગૌલોકપુરી રે, વચનો વિલાસ સર્વ રે, વેદ બ્રહ્મ માનીએ રે, બ્રહ્મ રે દેવો ના દેવ રે, ન તો કસુયુર જીયા, ન સમજ્યો કહું તે કોણ રે, સુંદર સકોડો એ રે, અહીં તહીં જાણીએ રે, બ્રહ્મ રે દેવો ના દેવ રે, પ્રથમ દેવ માતે બહાર ભૂલો પડ્યો રે, ઇન્દ્રિય કાયા સુખ રે, સત્ય કરી જાણા રે, બ્રહ્મ રે દેવો ના દેવ રે, કોઈ સંયોગ પાઈ રે, સાચા સદગુરુ બેટે ભાઈ રે, એના ઉપદેશ દઈને, પિતર યાણો રે, બ્રહ્મ રે દેવો ના દેવ રે, ભીતર તાજો બુદ્ધિનો પ્રકાશ ભરો રે, બ્રહ્મ રે દેવો ના દેવ રે, કોણ દેહ કોણ હું રે, જગત કેને માની રે, બ્રહ્મ રે દેવો ના દેવ રે, દાસલાલ એમ વિચારે રે, ઉપજે એકતા જ્ઞાન રે, બ્રહ્મ રે દેવો ના દેવ રે, પ્રવીણ રામ આપો અખંડ બ્રહ્માંડ રે, એક જાણીઓ રે, બ્રહ્મ રે દેવો ના દેવ રે, રામ ભરોસે. તો એવા ફકીર અકથ જ્ઞાન ભાખ્યા, કેમ કે કોઈ પણ જીવ પરમાત્માની નિરખ પરખ કર્યા વિના એમના જ્ઞાન કેમ કહી શકે? નિરખેલા હોય, અનુભવ કરેલો હોય
તો એમની વાણી બોલી શકે ને. આ તો પરંપરાની પારખ છે. એટલે સંતો કહેતા જ આવે છે કે જે સાચા ફકીર સુજાણ એટલે નિરખેલા અને અનુભવી જ પરખી શકે. કેમ કે સાચા ફકીર હોય એમના વિચાર બહુ જ અલગ હોય છે. કેમ કે પરમાત્માના ઘરના વિચાર અને નામ અતીત જાણો. એક નામ સિવાય ત્યાં બીજું કંઈ જ નથી. તો એ સાચું વિધાન સદગુરુ પાસેથી જાણો. કેમ કે સદગુરુ તો એ ચિહ્ન નિરખાવે છે. હે માનવ, તું અનુભવ કરીને એક સ્વરૂપને પ્રાપ્ત કરી લે. મન બુદ્ધિ એની ત્યાં કોઈ જાણ નથી કે ત્યાં જીવ કે કોઈ બ્રહ્મ કળા પણ નથી એમ વેદ પુરાણ પણ ગાય છે. પ્રથમ તો 3 કાંડ વિધિ વિધાનના સ્થાપી જે અલગ અલગના પ્રમાણ છે. તો પહેલા કર્મ, બીજી ઉપાસના અને ત્રીજું વર્ણ જ્ઞાન. તો આ ત્રણેય કાંડથી પર એક નીતિ સાચી જ છે, જ્યાં વિધિ વિધાન કશું જ નથી. તો એ વચન કહ્યા ન કહેવાય એવા અકથ વચન સૌ કોઈ કહીને થાક્યા. તો એ કહ્યાથી બીજા તો એથી ઉત્તમ વખાણ બીજા ક્યાં હોય. એ તો મહાપદમાં કોઈ નિષેધ એટલે ખોટી વિધિ ન હોય. જ્યાં બોલ અબોલની કોઈ આણ ન હોય એવા અવાચ્ય આત્મ નિર્વાણી નિર્વાણ સદગુરુ પ્રવીણરામ એ પદના જ્ઞાન કહે છે. તો એ પરંપરાની પારખ પરખે એવા સાચા ફકીરી છે. જય સદગુરુદેવ. એ ફકીરી પાખિયાય કથ જ્ઞાન, એ તો છે પરંપરાની પારખ, પરખે ફકીર સુજાણી. ફકીરી ભાગ્યાય કથ જ્ઞાન, અતિ અલગ વિચાર ફકીરના, શબ્દ અતીત જાણ ફકીરી. ભાગ્યાય કથ જ્ઞાન, ત્યાં બીજા કિંચિત નહીં કોઈ, તે કહે સાચું વિધાન ફકીરી. ભાખ્યાય કથ જ્ઞાન, અનુભવ સ્વરૂપ પ્રાપ્તિ નિત્ય જ, મન બુદ્ધિ સકળ ન જાણ ફકીરી. પાખિયાય કથ જ્ઞાન, જ્યાં નહીં જીવ એ બ્રહ્મા કળા, ગાયે વેદ પુરાણ ફકીરી. ભાખિયાય કથ જ્ઞાન, ત્રણેય કાંડ વિધિ વિધાન થાપી, ભિન્ન ભિન્નના પ્રમાણ ફકીરી. ભાખિયાય કથ જ્ઞાન, પ્રથમ કર્મ ઉપાસન બીજે, ત્રીજા વરણ જ્ઞાન ફકીરી. ભાખિયાય કથ જ્ઞાન, ત્રણેય કાંડ પર કહી નીતિ, જ્યાં ત્યાં વિધિ નિહાણ ફકીરી. ભાખિયાય કથ જ્ઞાન, કયા નવ જાય વચન કહી થાક્યા, કયાથી કયા વખાણ ફકીરી. ભાખિયાય કથ જ્ઞાન, મહાપદમાં નિષેધ ન વિધિ, બોલય બોલ નયાણ ફકીરી. ભાખિયાય કથ જ્ઞાન, પ્રવીણ રામ વાચ્યો યાતમ, નિર્વાણી નિર્વાણ ફકીરી. ભાખિયાય કથ જ્ઞાન. રામ ભરોસે. તો હે માનવ, આ વાણીમાં સાચા ફકીર કીધા. તો એવા ફકીરને, એવા સંતને સમદ્રષ્ટિ કરીને જોવો અને સત્ય જાણો. અને બીજું બધું હૃદયથી દૂર કરીને કપટ કાટમાળ જે ભીતર ભરેલા છે એમને કાપીને દૂર ફેંકી દ્યો. સત્ય જ્ઞાની સદગુરુ આ જગતમાં અવતાર ધરીને જીવનો ઉદ્ધાર કરવા માટે જ આવ્યા છે. માયા માટે જે મતિહીન જીવો હોય તે મરે છે,
અને પેટ ભરવા માટે ફરે અને જગતના જીવોને સતાવે, કેમ જાણે જૂઠું કરવાનો ઠેકો જ લીધો હોય. એવા જીવને ખોટા જ્ઞાન ઉપદેશ આપીને સતાવે છે ને, કે પોતાના સ્વાર્થ માટે સાચું નથી બોલતા અને જૂઠું જ્ઞાન બોલી સંભળાવીને પોતાના ગુરુની પણ માન મર્યાદા મેલે છે. કેમ કે ગુરુ પાસેથી મેળવેલ જ્ઞાન પાછો પોતે મહાન બનવા માટે પોતાની મતામતી વાપરીને ગુરુજીના અવગુણ ગાવા માંડે છે. બોલો, તો જીવ આવા અકર્મ કર્મ કરે છે, જેથી કોઈ સારા કર્મ નથી રહેતા. છતાં પણ એવા જીવને કંઈ શરમ નથી હોતી. ગુરુજી ચિહ્ન દર્શન કરાવી દે એટલે જાણે મહાન બની ગયો અને પોતે કહેવાતો જ્ઞાની બનીને જીવને એવા ખોટા જ્ઞાન બાટવા બેસે ને સભાઓ ભરે. અરે મારા ભાઈ, ચિહ્ન દર્શન થઈ ગયા હોય એટલે એમ નથી માની લેવાનું કે અમે જ્ઞાની બની ગયા. મારા ભાઈ, જરા ભેદ તો જાણો કે પરમાત્માનો ભેદ શું છે. પરંતુ જગતમાં પોતાની વાહ વાહ બોલાવવા માટે પૂરું જ્ઞાન સમજ્યા જાણ્યા વિના ભટકતા ફરે અને દર્શન કરાવ્યા વિના બકે છે. એનામાં જ્ઞાન ધ્યાનની કોઈ શુભ કરણી ન હોય અને ઉલટાના ભીતર અનેક અવગુણ ભરે છે. તો એવા જીવને હરિગુરુ સંતો ઉપર જરા પણ હૃદયે હેત કે દયા ન હોય તો એમને એક પણ સદગુણ ન મળે. ઉલટાના કુકર્મ કરવા લાગે છે અને અંતે નર્ક ગતિ ભોગવે છે. રહેણી કરણીમાં પણ એ જીવમાં સાવ અંતરો કરે અને જાણે કહે હું જ ઉપકારી છું, અને જાણે હું જ ઉપકાર કરી કરીને થાકી ગયો એમ કરી કરીને અને પાછા ઉપર જતા મલકમાં મફતના માલ ખાય છે. તો સદગુરુ કહે છે કે આવા જીવોને મલકમાં જીવવાનો શું શોખ હશે. કેમ કે ઉલટાના અનેક કર્મ બાંધે છે અને એ પણ નર્કના. હે માનવ, સદગુરુ પ્રવીણરામ પરમ દયાળુ છે, જે સત્ય જ્ઞાન આપીને જીવને એવા કપટી ગુરુઓ અને આ કપટી જગતથી બચાવે છે. દાસલાલ કહે છે કે હે માનવ, તો આવા સત્ય જ્ઞાનીને શરણે આવો અને શીશ નમાવો. એવા કુડા કપટી બની બેઠેલા ગુરુઓના તો રામ સાચા લેખા લેશે. જય સદગુરુદેવ. સંતોને સમ દ્રષ્ટિ કરી દેખો જીવ તમે, સત્ય જાણો બીજું દુર કરો યુરથી કપટ કાટ કાપી દૂર ફેકો સંતોને સમદ્રષ્ટિ કરી દેખો જીવ તમે, સત્ય જાણો. ધરી અવતાર આવ્યા જગમાં જીવનો ઉદ્ધાર કરવા, માયા મરે મતિહીન ફરે પેટ ભરવા માટે, માયા મરે મતિહીન ફરે પેટ ભરવા માટે સંતોને સમદ્રષ્ટિ કરી દેખો જીવ તમે, સત્ય જાણો. જગત પરમાવે જીવને સતાવે, કેમ લીધો જૂઠનો ઠેકો સંતોને તમે, સંતોને સમદ્રષ્ટિ કરી દેખો. સ્વાર્થ માટે સાચું ન બોલે, માન મર્યાદા મેલે સંતોને સમદ્રષ્ટિ કરી દેખો. અકર્મ કર્મ ન્યાય નીતિ શરમ નહીં કોઈ સંતોને, સમદ્રષ્ટિ કરી દેખો. ભેદ વિના ફરે ભટકતા બતાવ્યા વિના બહે કે સંતોને, સમદ્રષ્ટિ કરી દેખો. જ્ઞાન ધ્યાન નહીં શુભ કરણી, અવગુણ ભરે અનેક સંતોને, સમદ્રષ્ટિ કરી દેખો.
હરિગુરુ હેત દયા નહીં હૃદય સદગુણ નમાડે એક સંતોને સમદ્રષ્ટિ કરી દેખો રેણી કેણી માયતી અંતરો હું ઉપકારી થાય કો સંતોની સમો દ્રષ્ટિ કરી દેખો માલમ પતના કાયમ લોકમાં સુજીવવાનો શોક સંતોની સમદ્રષ્ટિ કરી દેખો પ્રવીણ રામ ગુરુ પરમ દયાળુ આવો ચરણ શીસ નમાવો દાસલાલ કહે કુડાના રામ લીએ સાચે લેખા સંતોને સમદ્રષ્ટિ કરી દેખો રામ ભરોસે. એટલે દાસલાલ મનને જ કહે છે કે એવા કુડા કર્મ ન કરવા મારા ભાઈ. એટલે મનને સદગુરુના શરણે મૂકીને ગુરુચરણોમાં શીશ નમાવવાનું કહે છે, જેથી મનની લગામ સદગુરુને સોંપી ગણાય અને મન કુકર્મ કરતું અટકી જાય. મનને જ કહે છે કે હે મન મારા ભાઈ, આ જગતમાં ભૂલ કરવી એ જ મોટી ફાંસી છે. તો જીવ હું તે મનથી કરે છે અને મન સોહમ ઘરની ધારા છે અને એમને જ 3 લોકની રચના કર્મ પ્રધાન બનાવી છે. તો હું કરીએ એ જ અભિમાન અને એથી જ એમની ફાંસી લાગે છે. એટલે જ જન્મવું પડે છે અને મરવું પડે છે. કે છે કે હે મન, તને વારંવાર સમજાવું છું કે તું તારું અસલી રૂપ ભૂલી ગયો છે, તો તું ભાગીને પણ ક્યાં જઈશ? એટલે તું સમજીને ચાલ. અને હે મન, તને સદગુરુ જે શીખ બતાવે સમજાવે તે શીખ માન અને કોઈ અકડાઈ ન કર. હે મન, જે માલિકના નમક હરામ કરે એટલે માલિકના જ્ઞાનને ન સમજે તો ફરી આ જગતમાં ધક્કો ખાય. હે મન, તું સુખ દુઃખને માન અને બડાઈ માને છે અને આ દુનિયાના જૂઠા બંધન સાચા માને છે અને જે સત્ય છે તે જૂઠા માને છે. તો આ શું તું વાંદરાના મદારીની જેમ કૂદકા મારી મારીને નાચે છે ને ગુલાટીઓ મારે છે? સત્ય સમજીને ચૂપ થઈ જાને. આ તો કસ્તુરીની સુગંધ નાભિયેથી આવતી હોય અને વન ભટકે છે. એમ અનેક ભાતના ઘાસ સૂંઘો તો શું કસ્તુરીની સુગંધ મળી જવાની છે? અલ્યા મારા ભાઈ, પરમાત્માને ગોતવા નથી પડતા, એ આપણી ભીતર જ છે. પણ તું મનથી અભિમાન કરીને જગતમાં મહાન બનવામાં પરમાત્મા ભૂલાઈ ગયા છે. પણ જો કોઈ સત્યજ્ઞાની સદગુરુ મળે તો એ સાચી પરખ કરાવે. હાલના પાખંડી ગુરુઓની જેમ શરીરમાં ગોતવા ન મોકલે. આ તો આપણે જ કાચના ટુકડાને હીરા કરીને માનીએ અને છુપાડીને રાખી દીધા હોય અને કોઈ સાચા હીરાના ઝવેરીને બતાવીએ તો એ તો તુરંત જ હીરાને ફેંકી દે. હીરાને કાચના ટુકડા માનીને સાચવીએ તો શું થાય? એની કંઈ કિંમત ન થાય. એટલે સદગુરુ સમજાવે છે કે મનની ઉત્પત્તિ સોહમ ઘરથી છે અને ત્યાંથી જ લવલાય એટલે જે છે તે બધું મનથી જ જીવ કરે છે. તો જીવ જ્યારે જન્મ મરણથી છૂટે ત્યારે સદા પ્રસન્ન રહે છે. કેમ કે જન્મ મરણ છે ત્યાં સુધી તો જીવને સુખ દુઃખ છે જ. હે માનવ, વિષય રસ ભૂલીને ગુરુજીના વચન શ્રદ્ધાથી પકડો, જેથી અંદર આત્મ રૂપ ઓળખાય, જેથી હંમેશા સુખદાયી રહીએ. તો સદગુરુ પ્રવીણરામના વચન એવા સુખદાયી એટલે સુખ આપનારા છે, જે અમને એ જસધારી ગુરુ મળ્યા અને મનના સંકલ્પ વિકલ્પ હટાવ્યા અને દાસલાલના મન વશ કર્યા અને નિર્વિકલ્પ સ્થિર થઈ રહ્યા. કેમ કે જે આપણા સાચા રૂપની પરખ સદગુરુ કરાવે છે. એટલે તો સમજીને સદગુરુ કરવા અને આ જગતમાં પણ સમજીને ચાલવું. જોતા પૂરતા વ્યવહાર કરવા, બાકી સાચો વ્યવહાર તો પરમાત્માના ઘરનો છે. જય સદગુરુદેવ. રે મારા ભૂલ રે બહુ મોટી ફાંસી, જે રૂપ તું આપનું ભૂલો મન તું સમજીને ચાલ મારા ભાઈ,
મન રે મારા ભૂલ રે બહુ મોટી ફાંસી વારંવાર તને સમજાવું દુર્ભાગીને ક્યાં જઈશ દૂર ભાગીને ક્યાં જઈશ મન રે મારા ભૂલ રે બહુ મોટી ફાંસી મન તું માનસિક મારી ન કરયો કડાઈ નમકો રામ કરે જે માલિકના આખીર ધક્કો ખાઈ મન રે મારા ભૂલ રે બહુ મોટી ફાંસી મન તું રે સુખ દુઃખ નો માને મન તું રે સુખ દુઃખ નો માને માન બડાઈ જૂઠા બંધનો સાચા જાલે સુમોદારી મરકટની ત્યાંઈ મન રે મારા ભૂલ રે બહુ મોટી ફાંસી કસ્તુરીના ભીમાવાસ મૃગ કરે વનમાય સૂંઘતા ઘાસ ન મળે કદી સર્વજનો ગુમાવે મન રે મારા ભૂલ રે બહુ મોટી ફાંસી કાચના ટુકડા હીરા કરી જાણ્યા દરિયા ગુપ્ત છુપાઈ ઝવેરીને મળીને જાણ બતાવી તુરંત હીરા દીધા ફેંકી મન રે મારા ભૂલ રે બહુ મોટી ફાંસી સોમ પદથી મન ઉત્પત્તિ તારી જ્યાંથી નિત્ય લવલાઈ જ્યારે જન્મ મરણ દુઃખ છૂટે રહે સદા પ્રસન્નતાઈ મન રે મારા ભૂલ રે બહુ મોટી ફાંસી ગુરુના વચન જાલ શ્રદ્ધા કરીને વિષય રસ ભૂલીને આત્મરૂપ ઓળખો અંદર નિત્ય પ્રાપ્ત સુખદાયી મન રે મારા ભૂલ રે બહુ મોટી ફાંસી પ્રવીણ રામ મળ્યા જસ ધારી મન વિકલ્પ અટાવ્યા દાસલાલના મન વસ કર્યા નિરવિકલ્પ સ્થિર સાથાઈ મન રે મારા ભૂલ રે બહુ મોટી ફાંસી રામ ભરોસે તો એવા સંત સુજાણ કહે છે કે નિજ જીવતા મરણ કઠિન છે. શુદ્ધ વાણી, શુદ્ધ વિચાર, શુદ્ધ ખાણી, શુદ્ધ આચાર, શુદ્ધ વચન જેમણે હૃદયમાં ધર્યા તે ધન્ય છે. પ્રેમી ધર્મને જાણીને શુદ્ધ ધર્મનો માર્ગ પણ કઠણ છે. જે શુદ્ધ પ્રાણી એટલે શુદ્ધ જીવો હોય તે સત્સંગ વચન હૃદયે ધરતા, જેથી એ જીવ આ ભવસાગર તરી ગયા. સંતના વચન નિર્વાણી એટલે નિર્વાણ પદને પામેલા છે. એમની સેવા કરવી કઠણ છે. છતાં પણ કોઈક જીવ તન મન અને શીશ ગુરુને સોંપતા અને સત શબ્દ ગુરુજી પાસેથી લેતા એવા બ્રહ્મ વિચાર રાખતા એવા નર ચેતન છે. તો હે માનવ, હંમેશા સત અસતને જાણીને ગુરુ ભક્તિનું શરણ બહુ કઠિન છે. જોકે છે નહીં પણ લાગે છે. તો જે હરિજન હોય તે જીવતા મરે એવા હરિના જન છે કે જેમના ધન્ય ધન્ય ભાગ્ય કે એ મુક્ત પદ જોવે. અનુભવ વચન એ નિર્ભય એવા સદગુરુ નિર્ભય બ્રહ્મને અનુભવે છે. પ્રવીણ રામ જાણ કહે છે અને એ નિશ્ચય ઘર બહુ જ કઠણ છે. રામ ભરોસે. કેતા સંત સુજાણ રે
નિજ જીવતા મરણ કોઠણ રે કેતા સંત સુજાણ રે શુદ્ધ વાણી ધન્ય શુદ્ધ વિચારો શુદ્ધ ખાણી ધન્ય શુદ્ધ આચાર શુદ્ધ વચન હૃદયમાં ધર્યા રે કહેતા સંત સુજાણ રે પ્રેમી ધર્મને જાણીને શુદ્ધ ધર્મનો મારા કઠણ રે કેતા સંત સુજાણ રે શુદ્ધ પાણી સતસંગ કરતા સત્સંગ વચન હૃદયે ધરતા તે પ્રાણી ભવ સાગર તરતા રે કહેતા સંત સુજાણ રે સંત વચન નિર્વાણીને સંત સેવા કરવી કઠણ રે સંત સેવા કરવી કઠણ રે કેતા સંત સુજાણ રે સંત સેવા કરવી કઠણ રે કેતા સંત સુજાણ રે તન મન શીશ ગુરુને સોંપતા સત શબ્દ ગુરુ પાસેથી લેતા બ્રહ્મ વિચાર રાખે નર ચેતન રે કેતા સંત સુજાણ રે નિત્ય સતય સતને જાણીને રે ગુરુ ભક્તિ શરણ કોઠણ રે કેતા સંત સુજાણ રે જીતા મરે હરી જન તે ધન્ય ધન્ય ભાગ્ય મુક્ત ધન્ય ધન્ય ભાગ્ય મુક્ત પદ જોવે રે કેતા સંત સુજાણ રે નિર્ભય બ્રહ્મ આપય અનુભવે પ્રવીણ રામ કહે જાણને રે નિચય ધરણ કઠણ રે કેતા સંત સુજાણ રે રામ ભરોસે